ગુડ મોર્નિંગ. ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 5 સમાંતર શ્રેણી એમાં સ્વાધ્યાય 5.2 નો દાખલા નંબર આપણે 3 ગણીશું. હવે દાખલા નંબર 3 માં નીચેની સમાંતર શ્રેણીમાં ખાલી ખાનાના પદ શોધો. તમને દાખલા નંબર 1 આપેલ છે 2, પછી ખાનું ખાલી આપેલ છે અને ત્રીજું પદ આપેલ છે 24. તો અહીં તમે જોઈ શકો છો કે ત્રણ પદ કહેવાય. આ 2 છે ને a1 કહીશું આપણે, a અથવા a1, પછી આને આપણે કહીશું a2 અને કહીશું a3. તો અહીં આપણી પાસે ત્રણ પદ છે. કેટલા પદ છે? ત્રણ પદ. એમાં આપણે પહેલું અને ત્રીજું આપેલું છે, જ્યારે બીજું આપેલું નથી. હવે આજે હું તમને એક લાંબી રીત ખાલી કરાવડાવું છું અને પછી તમને શોર્ટ કહીશ સીધું. તો તમને પહેલું પદ એટલે આપણે ખબર જ છે, પ્રથમ પદ એટલે a બરાબર 2. હવે બીજું આપણે ત્રીજું પદ આપેલું છે. કયું આપેલું છે? ત્રીજું. તો સૂત્ર છે પદનું an બરાબર a પ્લસ n માઈનસ 1 અને b. ક્લિયર? મારી પાસે ત્રીજું પદ આપેલું છે તો a3, n ની જગ્યાએ લખીશ a3 3 બરાબર a પ્લસ n એટલે 3 માઈનસ 1 એટલે અને b. તો તમે જોઈ શકો છો કે ત્રીજું પદ તમને મળ્યું a 2d. કેટલું મળ્યું? a 2d. હવે આજે મેં તમને આ n કરીને લાંબુ સૂત્ર લખી અને તમને શોધતા શીખવાડ્યું. ત્રીજું પદ આપેલું છે આપણે 26. ત્રીજું પદ આપણે આખું ત્રીજું પદ a3 આપેલ છે 26 ટોટલ બરાબર a 2d. હવે હું તમને બીજી વાર આ સૂત્ર નાખીને ગણતરી નહીં કરું, સીધું કરીશ, પણ તમને ખબર પડવી જોઈએ કે આ સૂત્ર નાખીને પણ તમે કરી શકો છો. બરાબર? હવે તમને જેટલાનું પદ કીધું હોય ને એનાથી ઓછું થશે. તમે જોઈ શકો છો કે ત્રીજું પદ છે તો a પ્લસ કેટલા થયા? 2d. એમ જો હું આઠમું પદ લઉં, આઠમું પદ લેવું હોય મને a પ્લસ n માઈનસ 1 અને d. તો a8 બરાબર 1, 8 માઈનસ 1 અને d. તો a8 બરાબર a પ્લસ 7d. સમજાણું? એટલે હવે તમને બધાને ખબર પડી ગઈ કે ગમે એટલાનું પદ હોય તો a પ્લસ જેટલાનું પદ હોય એના કરતાં એક ઓછું લખવું. બરાબર? હવે હું તમને પ્રશ્ન પૂછું કે 11નું પદ હોય તો શું આવે? તો a પ્લસ, જે નિશાનો આપણે ઇશારો કરી શકો છો, a પ્લસ 10b. 11નું પદ હોય તો a પ્લસ 10b. બરાબર? 12નું પદ હોય તો a પ્લસ 11b. 100નું પદ હોય તો a પ્લસ 99b. સમજાય મેં તમને શું કીધું? a પ્લસ પછી જેટલાનું પદ બધે ઓછો કરી દેવો. 200નું પદ હોય તો a પ્લસ 199b. બરાબર? 350નું પદ હોય તો a પ્લસ 349d. ક્લિયર? તો હવે હું આગળ જ્યારે કરાવીશ ત્યારે સીધું સૂત્ર આ રીતે લખીશ. પણ તમે આ સૂત્રમાં કિંમત મૂકીને શોધી શકો કદાચ ન ફાવે તો. બરાબર? હવે અહીં જોઈ શકો છો કે 26 તો છે જ. એની કિંમત આપણી પાસે છે. કેટલી છે એની કિંમત? 2. તો 2 મૂકો, 2 પ્લસ d. હવે 26 જે અજ્ઞાત સંખ્યા છે આપણે શોધવી પડશે. અહીં d છે તો d ને આપણે એટલો કરીશું. તો જમણી બાજુ 2 પ્લસ છે અહીંયા લેવું તો માઈનસ બરાબર 2d. 26 માંથી 2 જાય તો 24. હવે b સાથે 2 છે એ ગુણાકારનો સંબંધ ધરાવે છે. આ બાજુ આવે તો ભાગાકાર, એટલે d નું મૂલ્ય મળ્યું મને 2 કાગે 12 24 એટલે d બરાબર મળ્યા 12. હવે તમને બધાને ખબર છે મને કઈ પદ શોધવાનું છે? બીજું. કયું? બીજું. તો બીજું પદ શોધવું હોય તો a પ્લસ 1d. એક ન લખો તો ચાલે એટલે 1d. ખબર પડી? તો બીજું પદ એટલે a પ્લસ b. a કેટલા છે?
2 બી છે 12 એટલે આવ્યા 14 તો બીજું પદ તમને અહીં મળ્યું 14 બરાબર હવે દાખલા નંબર 2 ખાલી ખાનું છે પછી 13 વળી પાછું ખાલી ખાનું છે અને 3 ખાલી ખાનું 13 ખાલી ખાનું અને અહીં બધા જોઈ શકો છો કે અહીં આ પદાવલીમાં 4 પદ છે કેટલા 4 કેટલા પદ છે 4 4 પદ છે A1 A2 A3 A4 કેટલા પદ છે 4 પદ છે કેટલા 4 પદ છે અહીં હવે અહીં આપણે બીજા દાખલામાં ખાલી ખાનું 13 ખાલી ખાનું અને 3 એમ 4 પદ સુધી આપણે આપેલું છે A1 A2 A3 અને A4 ક્લિયર હવે બધા જોઈ શકો છો કે તમને જે આપેલું હોય પેલું લઈ લેવું બરાબર તો તમને કયું પદ આપેલું છે બીજું તો બીજું પદ એટલે A2 બરાબર A + C મેં તમને હમણાં ડાયરેક્ટ શીખવાડ્યું જો તમને ન આવડે તો an ના સૂત્રમાં કિંમત મૂકી અને કરી શકો છો બરાબર હવે બીજું કયું પદ આપેલું છે મને ચોથું તો ચોથું પદ એટલે A4 બરાબર A + 3D ક્લિયર બધાને ખબર પડી બીજું પદ એટલે A + D ચોથું પદ એટલે A + 3D ક્લિયર સમીકરણ આ એક મળ્યું અને આ છે સમીકરણ 2 બરાબર હવે તમને અત્યારે તમારું કલ્પેશ સાહેબ તમને ત્રીજું ચેપ્ટર શીખવાડે છે સુરેખ સમીકરણ એમાં તમે લોકની રીતે શીખશો કદાચ જીની પહોંચી ગયા છો તો અત્યારે હું તમને લોકની રીતે શીખવાડું છું તો તમને અહીં કિંમત આપણે આપેલી છે A2 આપણે કિંમત મૂકી દઈએ તેની સાથે તો બીજા પદની કિંમત મને આપેલી છે કેટલી 13 કેટલી આપેલી છે બીજા પદની કિંમત 13 બીજા પદની કિંમત આપેલી છે 13 એટલે A2 બરાબર મેં 13 કિંમત મૂકી દીધી અહીં એટલે આ સમીકરણ 1 મળ્યું એવી જ રીતે ત્રીજું પદ એટલે A3 બરાબર A સોરી ચોથું પદ 3 હવે ચોથું પદ કિંમત છે મારી 3 A4 ની કિંમત છે 3 બરાબર A + 3B આ સમીકરણ બન્યું 2 હવે આમાં તમે કોઈ પણ રીત યુઝ કરી શકો આલેખ આદેશ લોપ ચોકડી ગુણાકાર તમે જે અત્યારે બીજા ગણિતના પીરિયડમાં શીખો છો તે પણ અહીં આપણે સરળ પડશે લોપની રીત એટલે આપણે લોપની રીતે ગણીશું સમીકરણ 1 અને 2 ને લોપની રીતે ગુણતા તો એક છે A + B બરાબર 13 બીજું છે A + 3D બરાબર 3 A + 3D બરાબર 3 જો તમને લોપની રીતે પદ કાઢવું હોય તો બંને પદ સમાન હોવું જોઈએ અને નિશાની વિરોધી હોવી જોઈએ કેવી નિશાની હોવી જોઈએ વિરોધી અહીં તમે જોઈ શકો છો કે બંને પદમાં A સમાન છે પણ તમને નિશાની પણ સમાન દેખાય છે હવે જો મને લોપ કરવા માટે વિરોધી નિશાની જોઈએ તો જો હું નિશાની બદલું તો તમામ પદની બદલવી પડે તો અહીંયા આ A છે એ પ્લસ છે એટલે માઈનસ માઈનસ આ પ્લસ છે એટલે માઈનસ
જો મને આ બે એ સમાન છે પણ મને નિશાની જો વિરોધી જોઈતી હોય તો બધી જ નિશાની નીચેના પદની બધી જ નિશાની બદલવી પડે. હવે આ એ અને આ એક ઉડી ગયા સમાન પદ વિરોધી નિશાન એ માંથી એ જાય તો 0 મતલબ લોપ થયું. તો હવે બચે છે આપણે બદલેલી નિશાની ધ્યાનમાં લેવાની 3 માંથી 1 જાય તો 2 માઈનસ 2 થી 3 મોટા છે એની આગળ માઈનસની નિશાની છે. 13 માંથી 3 જાય તો 10 13 મોટા છે પ્લસની નિશાની. હવે d બરાબર 10 આ બે છે એ d સાથે ગુણાકારનો સંબંધ ધરાવે છે એટલે જમણી બાજુ જાય તો છેદમાં જાય એટલે આપણે d નું મૂલ્ય મળ્યું -5 2 2 50 10 અને 2 એટલે આપણે મળ્યા -5 છેદમાં માઈનસ છે એને પછી આપણે ક્યાં લઈ લીધા ઉપર બરાબર. હવે આપણે બીજું પેલું પદ શોધવાનું છે તો એ શોધવાનું આ બે સમીકરણમાંથી ગમે તે સમીકરણમાં કિંમત મૂકો ને તો સમાન જ મળે. અત્યારે a + b બરાબર 13 માં d બરાબર -5 મૂકતા તો એ 9 d નું મૂલ્ય -5 બરાબર 13. a બરાબર 13 આ -5 છે જમણી બાજુ જાય તો +5 તો a બરાબર તમને મળ્યા 18 એ એટલે પ્રથમ પદ એ આપણે મળી ગયું 18. ક્લિયર. જો બધી જ વાર નહીં સમજાવ તમને બે માંથી ગમેમાં મૂકી શકો. જો આમાં મૂકો બીજા સમીકરણમાં તો પણ સમાન જવાબ મળે. હું એકવાર ચકાસી લઉં છું કે તમે નીચેના સમીકરણમાં મૂકો a + 3d બરાબર 3 એમાં જો તમે d નું મૂલ્ય મૂકો તો પણ સમાન મળે બેમાંથી ગમે એમાં. કારણ કે આ તો આપણે સમાન લાગે એટલે આપણે આ જલ્દી પણ બેમાંથી ગમે એમાં મૂકો ને તો સમાન મૂલ્ય જ મળે. તો અહીં આપણે એ શોધવાનું છે 3. હવે આ d ની જગ્યાએ -5 માં d બરાબર -5 મૂકતા તો બરાબર 3 a + 5 = 15 -15 બરાબર 3 a બરાબર 3. હવે આ -15 ડાબી બાજુ છે જમણી બાજુ જાય તો +15 એટલે તમે જોઈ શકો છો કે ગમે તે સમીકરણમાં કિંમત મૂકો તો સમાન જ મળે. બરાબર. હવે પેલું પદ બની ગયું બીજું પદ આપેલ છે. હવે મને શોધવાનું છે ત્રીજું પદ. તો કિંમત મૂકી દો ત્રીજા પદમાં a3 બરાબર a + 2d. ત્રીજું પદ એટલે a + 2d થાય. ત્રીજું પદ એટલે a + 2d થાય. a ની કિંમત મળી મને 18 + 2 d નું મૂલ્ય મળ્યું -5. d નું મૂલ્ય આપણને મળે છે -5. હવે 18 + 5 × 10 એટલે -10. એક ઋણ એક ધન એટલે કરાય બાદબાકી. 18 માંથી 10 જાય તો 8 એટલે તમને ત્રીજું પદ મળે છે 8. દાખલા નંબર 3 પેલું પદ છે 5. બીજું પદ આપણને શોધવાનું છે. ત્રીજું પદ શોધવાનું છે. ચોથું પદ આપેલું છે 9.1 બરાબર. હવે તમે જોઈ શકો છો કે a બરાબર છે 5. a બરાબર છે 5. ચોથું પદ એટલે કે a4
બરાબર a plus 3d ચોથું પદ એટલે કે a plus 3d ચોથા પદનું મૂલ્ય આપણને આપેલું છે 9.1 બરાબર એની જગ્યાએ ડાયરેક્ટ કેમાં મૂકી દઉં આ સીધું કરી છે તો એની જગ્યાએ મેં મૂક્યા 5 3d 9 દુ 18 મિશ્ર સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવો તો 9 દુ 18 આ બેનો ગુણાકાર અને એમાં જે અંશ છે એ શું કરાય પ્લસ કરાય તો 9 દુ 18 18 ને 1 19 છેદમાં 2 બરાબર 5 પ્લસ 3d 2 અહીં છેદમાં છે ડાબી બાજુ જમણી બાજુ જાય તો ગુણાકારમાં જાય 19 બરાબર 2 5 પ્લસ 3d 19 બરાબર 2 50 10 અને 2 તેરી 6d d છે અજ્ઞાત સંખ્યા છે એને આપણે એકલી કરવાની રહેશે 19 માઈનસ 10 10 છે પ્લસ છે જમણી બાજુ ડાબી બાજુ આવે તો માઈનસ બરાબર 60 19 માંથી 10 જાય તો 9 6 છે એ ગુણાકારમાં છે જમણી બાજુ છે ડાબી બાજુ આવે તો છેદમાં આવશે બરાબર d 3 કરી 9 3 દુ 6 3 3 ઉડી ગયા એટલે 3 દુત્યાંશ d નું મૂલ્ય મળ્યું આપણે 3 દુત્યાંશ d નું મૂલ્ય મળે છે આપણને 3 દુત્યાંશ હવે આપણે પદ શોધવાનું છે d આપણે મળ્યા 3 દુત્યાંશ અથવા તો આ રીતે પણ લખી શકો કે d બરાબર 3 દુત્યાંશ પણ સાચું જો તમને મિશ્રમાં લખવા હોય તો 2 ભાગ્યા 3 2 એકા 2 તમે શીખીને આવ્યા છો કે મિશ્રમાં લખવું હોય તો પેલું લખાય ભાગફળ એક પૂર્ણાંક અહીંયા શેષ અહીંયા ભાજક એટલે કે 2 એકા 2 2 ને 1 3 દુત્યાંશ તો આ છે અપૂર્ણાંકમાં છે આ d નું મૂલ્ય છે મિશ્રમાં છે કેમાં છે મિશ્ર સંખ્યા તો અહીં આપણે d શોધી લીધો હવે આપણે બીજું પદ શોધવાનું છે તો બીજું પદ a2 બરાબર a plus b એ આપણને આપેલા છે 5 તફાવત મળ્યો 1 પૂર્ણાંક 1 દુત્યાંશ અથવા 3 દુત્યાંશ તેમાંથી ગમે તે લખો ચાલો હું લખું છું 3 દુત્યાંશ સરવાળો થશે નહીં એટલે આપણે શું કરવું પડશે સમછેદી કરવા પડશે લસા કેટલો આવશે 2 કે અહીં કાંઈ જ ન હોય તો છેદમાં હોય 1 છેદ સરખા કરવા માટે આ 1 ને આપણે 2 વડે ગુણીશું 2 ને 1 વડે ગુણીશું 1 દુ 2 2 એકા 2 જે તમે ગુણો છો એને અંશ સાથે ગુણો તો 2 50 10 3 એકુ 3 13 છેદમાં 2 હવે આપણે એની મિશ્રમાં ફેરવી દઈએ તો 2 ભાગ્યા 13 2 6 12 એટલે સૌથી પહેલા ભાગફળ 6 પૂર્ણાંક ઉપર શેષ 1 દુત્યાંશ 6 દુ 12 12 ને 13 એટલે તમને બીજું પદ મળ્યું 6 પૂર્ણાંક 1 દુત્યાંશ બીજું પદ મળ્યું 6 પૂર્ણાંક 1 દુત્યાંશ બરાબર બીજું પદ મળે છે 6 પૂર્ણાંક 1 દુત્યાંશ હવે આપણે શોધવાનું છે ત્રીજું પદ તો ત્રીજું પદ એટલે a3 બરાબર a plus 2d ત્રીજું પદ એટલે a plus 2d એનું કિંમત છે 5 2 એમને d નું મૂલ્ય છે 3 દુત્યાંશ
હવે અહીંયા બે બે છે એ ઉડી જાય ગુણાકારમાં છે 2 અને 3 દુત્યાંશ વચ્ચે ગુણાકારનો સંબંધ છે એટલે બે બે ઉડી જશે 5 + 3 એટલે તમને A3 ની કિંમત મળી 8 A3 નું મૂલ્ય મળ્યું આપણને 8 દાખલા નંબર 4 હવે આ પહેલું પદ બીજું પદ ત્રીજું પદ ચોથું પદ પાંચમું પદ ધ્યાન આપજો બધા પહેલા પદનું મૂલ્ય આપણે ઋણ 4 આપેલ છે છઠ્ઠા પદનું આપણે મૂલ્ય આપેલ છે ઋણ 6 ધન 6 તો બાકીનું બીજું ત્રીજું ચોથું પાંચમું આપણને શોધવાનું છે બરાબર તો સૌથી પહેલા a બરાબર ઋણ 4 અમે a1 કે a એક જ કહેવાય તો a બરાબર ઋણ 4 આપેલા છે આપેલ છે એનું પેલું પદ હવે છઠ્ઠું પદ તો a6 બરાબર a + 5d છઠ્ઠું પદ હોય a + 5d છઠ્ઠા પદનું મૂલ્ય આપેલ છે 6 છઠ્ઠું પદનું મૂલ્ય આપેલ છે 6 તો 6 બરાબર એનું મૂલ્ય ઋણ 4 એનું મૂલ્ય ઋણ 4 પ્લસ 5d હવે ડી અજ્ઞાત સંખ્યાને એકલો કરીશું 6 ઋણ 4 જમણી બાજુ છે ડાબી બાજુ આવે તો +4 બરાબર 5d 6 ને 4 10 5 છે d સાથે ગુણાકારના સંબંધમાં છે એટલે 5 * 1 5 5 10 d બરાબર મળ્યા 2 આપણે d નું મૂલ્ય પણ મળી ગયું 2 હવે પેલું પદ આપણે લાઈનમાં શોધતા જાઓ આપણે શોધવાનું છે બીજું પદ એટલે બીજું પદ એટલે a + d એનું મૂલ્ય ઋણ 4 d નું મૂલ્ય મળ્યું 2 4 માંથી 2 જાય તો 2 ઋણ 2 4 મોટા છે એટલે ઋણ 2 એટલે આપણે બીજું પદ મળે છે ઋણ 2 હવે ત્રીજું પદ તો a3 બરાબર a + 2d ત્રીજું પદ શોધવું હોય તો a + 2d એનું મૂલ્ય છે ઋણ 4 પ્લસ 2 d નું મૂલ્ય 2 d છે 2 ઋણ 4 2 દૂ 4 4 માંથી 4 જાય તો વધે 0 એટલે આપણે ત્રીજું પદ મળ્યું 0 બરાબર હવે ચોથું પદ તો એ ચોથું પદ શોધવું હોય તો a + 3d એનું મૂલ્ય છે ઋણ 4 3 d નું મૂલ્ય છે 2 ઋણ 4 3 દૂ 6 6 માંથી 4 જાય તો 2 6 મોટા એટલે ધન 2 તો એ 4 નું મૂલ્ય મળે ધન 2 એટલે ચોથું પદ મળી તમને 2 બરાબર એક શોધતું જાઓ હવે પાંચમું પદ શોધવાનું છે તો પાંચમું પદ બરાબર a + 4d એનું મૂલ્ય છે ઋણ 4 4 d નું મૂલ્ય છે 2 ઋણ 4 4 દૂ 8 8 માંથી 4 જાય તો 4 8 મોટા એટલે +4 એટલે 5 નું મૂલ્ય મળ્યું આપણને 4 તો અહીં આપણે બધા પર શોધાઈ ગયા
છે, a5 શોધવાનું છે, x6 આપેલું છે. એટલે આપણને અહીં બીજું અને છઠ્ઠું પદ આપેલું છે. બીજું અને છઠ્ઠું પદ આપેલ છે. બીજું અને છઠ્ઠું પદ આપેલ છે આપણને. તો જે આપેલું છે ત્યાંથી આપણે ગણતરી શરૂ કરીએ. તો બીજું એટલે કે a2 બરાબર a plus b. બીજું પદ એટલે a plus b. બીજા પદનું મૂલ્ય છે 38. તો 38 બરાબર a plus b સમીકરણ થયું 1. હવે આપણને આપેલું છે છઠ્ઠું પદ. તો છઠ્ઠું પદ એટલે a6 બરાબર a plus 5b. છઠ્ઠા પદનું મૂલ્ય છે -22. -22 બરાબર a plus 5b સમીકરણ 2. હવે સમીકરણ 2 હોય ત્યારે આપણે લોપની રીત લેશું. સમીકરણ 1 અને 2 ને લોપની રીતે ગુણતા. તો સમીકરણ 1 છે a plus b બરાબર 38. a plus b બરાબર 38 સમીકરણ 1. સમીકરણ 2 છે a plus 5d બરાબર -22. a plus 5d બરાબર -22. તમે જોઈ શકો કે એ છે એ સમાન છે. ફક્ત નિશાની બદલાવી આપણે તો લોપ કરી શકાય. એ સમાન છે બંને સમીકરણમાં. ફક્ત આપણે નિશાની બદલાવી નાખીએ તો એ પદને આપણે લોપ કરી શકીએ. તો પ્લસ છે એને આપણે કરી માઈનસ, પ્લસ છે માઈનસ, માઈનસ છે પ્લસ. અહીં એ છે લોપ થઈ ગયા. તમને બદલેલી નિશાની ધ્યાનમાં લેવાની. અહીંયા કાઈ ન હોય તો 1 હોય. 5 માંથી 1 જાય તો 4 નહીં. કેવા 4? તો ઋણ 4. 5 મોટા છે એટલે બરાબર. હવે આપણને પ્લસ છે 8 9 10 નું મીંડું વધી આવી 3 1 4 ને 2 6. d બરાબર 60. 4 છે ઋણ 4 છે d સાથે ગુણાકારના સંબંધમાં છે. આ બાજુ જાય તો ભાગાકારના સંબંધમાં આવે. હવે 15 ચોક 60 થાય. 15 ચોક 60. છેદમાં ઋણ છે ને આપણે ઉપર આપી દીધું. 4 4 4 ઉડી ગયા. તો d નું મૂલ્ય આપણને અહીં મળ્યું -15. d નું મૂલ્ય મળ્યું આપણે -15. હવે જે પદ શોધવાના છે હવે મેં તમને પહેલા કીધું કે આપણે d મળી ગયું. હવે એ શોધવા માટે કોઈ પણ બે સમીકરણમાંથી એકમાં આપણે d ની કિંમત મૂકીએ તો આપણે a ની કિંમત મળે. તો સમીકરણ આપણે 1 માં મૂકીએ. સમીકરણ 1 a plus b બરાબર 38 માં સમીકરણ 1 a plus b બરાબર 38 માં b બરાબર -15 મૂકતા b ની જગ્યાએ આપણે -15 મૂકીશું. a plus b બરાબર 38. a એમના b ની જગ્યાએ મૂકશું આપણે -15. d ની જગ્યાએ મૂકશું આપણે -15 બરાબર 38. a બરાબર 38. આ ઋણ છે. જમણી બાજુ લઈ જાઉં તો ધન એટલે +15. a બરાબર 8 9 10 11 12 13 નું પકડો વધી આવી 4 ને 5. તો તમને કેટલા મળ્યા? 1 પડ્યા મળ્યા 53. પહેલું પદ મળ્યું આપણને 53. બરાબર. હવે મને કયું પદ શોધવાનું છે? ત્રીજું લાઈન માં જાઓ. ત્રીજું પદ એટલે a plus 2d. ત્રીજું પદ એટલે a plus 2d. હવે a
મળ્યા 53 ડી નું મૂલ્ય -15 માત્ર કિંમત મૂકવાની છે હવે તો 53 પ્લસ 15 દુ 30 -30 3 માંથી 0 જાય તો 3 5 માંથી 3 જાય તો 2 એક ધન એક ઋણ બાદબાકી મોટી સંખ્યાની આગળનું નિશાન 53 ધન છે એટલે 23 તો તમને ત્રીજું પદ મળ્યું 23 હવે આપણે ચોથું પદ શોધવાનું છે a 3d ચોથું પદ શોધવું હોય તો a 3d a નું મૂલ્ય છે 53 3 b નું મૂલ્ય છે -15 53 પ્લસ 15 તેરી 45 -45 એક ઋણ એક ધન બાદબાકી 53 -45 13 માંથી 5 જાય તો 8 4 માંથી 4 જાય તો 0 એટલે +8 કેવો 8 મળશે +8 53 મોટા છે ચોથું પદ મળ્યું +8 બરાબર હવે આપણે શોધીશું પાંચમું પદ તો a5 બરાબર a + 3d પહેલું પદ છે 53 3 d તફાવત છે -15 53 15 તેરી 45 સોરી ચોથું પાંચમું પદ છે એટલે a + 4d આવશે કેટલા આવશે a + 4d પાંચમું પદ છે એટલે તો 15 ચોક 60 ઋણ 60 માંથી 53 બાદ કરીએ આપણે 10 માંથી 3 જાય તો 7 5 માંથી 5 જાય તો 0 કેવા ઋણ 7 શું કામ 60 મોટા છે બરાબર એટલે કેટલા આવશે પાંચમું પદ ઋણ 7 પાંચમું પદ આવશે ઋણ